આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત દંઢાવ્ય પ્રદેશના ગામ માથાસુરનું ચરિત્ર સાંભળશું। દંઢાવ્ય પ્રદેશમાં કડી ક્લોલ પાસે માથાસુર નામનું ગામ છે। ત્યાં પાટીદારોનો સત્સંગ ખૂબ સારો હતો। બધા જ પ્રેમી અને ખૂબ મહિમાવાળા હતા। તેથી હર વખત તેઓ ઉત્સવ સમયમાં શ્રીજી મહારાજના દર્શન કરવા જતા અને પ્રાર્થના કરતા કે હે પ્રભુ, અમારે ગામ ક્યારે પધારશો। ત્યારે તેમનો અત્યંત પ્રેમભાવ જોઈને શ્રીજી મહારાજે કહેલું કે અમે કોઈક વાર તમારે ગામ જરૂર આવશું। અને તેમના દીધેલા વચન પ્રમાણે શ્રીજી મહારાજ એક વખત માથાસુર ગામ પધાર્યા। ગામના પ્રેમી ભક્તોએ ભારે પ્રેમથી મહારાજનું સન્માન કર્યું। માથાસુર ગામમાં એક અત્યંત પ્રેમી પાટીદાર ભક્ત હતા। તેમણે પવિત્ર બ્રાહ્મણ પાસે મહારાજ સારું રસોઈ તૈયાર કરાવી। જૂના વખતમાં કંસાર બનાવીને ઉપરથી ઘી સાકર પીરસાય એ ભોજન બહુ ઉત્તમ ગણાતું। પેલા પ્રેમી ભક્ત પોતાને મનગમતી એ જ રસોઈ કરાવી શ્રીજી મહારાજને ખૂબ ભાવથી વારંવાર ઘી પીરસાવી તાણ કરીને જમાડ્યા। પ્રભુ પ્રેમમાં એ ભક્ત એવા તો આનંદિત થઈને મસ્ત બની ગયા કે દેહનું પણ ભાન ભૂલી ગયા। પછી મહારાજ જમી રહ્યા અને ચડું કરવાનો સમય થયો એટલે તે ભક્તે પાણીને બદલે ઘીનું બોઘરું મહારાજ પાસે મૂકીને કહ્યું કે લ્યો મહારાજ, ચડું કરો। ત્યારે મહારાજ બોલ્યા કે આવા સંસારની ભાન વિનાના તે શીત ઘરમાં રહેતા હશે। પછી જ્યારે મહારાજ ત્યાંથી ચાલ્યા ત્યારે ગામના સત્સંગીઓ વળાવવા આવેલા। તેમના સૌના નામ લઈને મહારાજે બધાને પાછા વાળ્યા, પણ પેલા પ્રેમી ભક્તને કની પણ કહ્યું નહીં કે તમે પાછા વળો, અગર સાથે ચાલો। પરંતુ તે ભક્ત તો મહારાજની શું રુચિ છે તે પોતાના મનમાં સમજી ગયા। તેથી સૌની સાથે પાછા ન વળ્યા, પણ મહારાજની પાછળ ચાલી નીકળ્યા અને મહારાજ સાથે વડતાલ આવ્યા। વડતાલમાં જ્યારે મહારાજ સભામાં વિરાજમાન થયા ત્યારે તે ભક્ત દંડવત પ્રણામ કરીને પ્રાર્થના કરી કે હે કૃપાનાથ, મને સાધુની દીક્ષા આપો। મહારાજની રુચિ જાણી લઈને કહ્યા વિના જ સાધુ થવાની પ્રાર્થના કરી। એથી મહારાજ પણ તેમના ઉપર અતિશય રાજી થયા અને બાથમાં લઈને એમને ભેટ્યા તથા તે ભક્તના મસ્તક ઉપર બે હાથ મૂકીને મહારાજ થોડીવાર સુધી તેમના મુખ સામું જોઈ રહ્યા ને પછી તુરત જ સાધુ દીક્ષા આપીને શાંતાનંદ સ્વામી એવું નામ પાડ્યું। પછી તેમને મુક્તાનંદ સ્વામીને સોંપ્યા। આવા સંસારના ભાન વિનાના તે શીદને ઘરમાં રહેતા હશે। તે શાંતાનંદ સ્વામી શ્રીજી મહારાજનું આ એક જ વાક્ય સાંભળીને તેનું ઊંડું રહસ્ય શું છે તેને મર્મ સમજીને પ્રભુની શું રુચિ છે તે પારખી લઈને તુરત જ સંસારનો ત્યાગ કરીને સાધુ થયા હતા। તેથી તેમના ઉપર શ્રીજી મહારાજની અતિશય પ્રસન્નતા થઈ ગઈ। એથી તેમને કોઈ પ્રકારના યોગાભ્યાસ વિના જ કૃપા સાધ્ય સહજ સમાધિ થવા લાગી। પછી તો શાંતાનંદ સ્વામી 5, 10 કે 15 દિવસ સુધી સમાધિમાં ચાલ્યા જતા। તેથી તેમના શરીરને સાચવવાની ચિંતા બીજા સંતોને હર વખત રાખવી પડતી। મુક્તાનંદ સ્વામી બહુ જ ધીરજવાળા હતા, તેથી તેઓ જાતે તેમની સંભાળ રાખતા। પરંતુ એ વખતે સત્સંગ પ્રચાર અર્થે ગામડાઓમાં વિશેષ ફરવાનું હતું ને શાંતાનંદ સ્વામી તો સમાધિમાં ભગવત સુખે સુખિયા થઈને 10 કે 15 દિવસ સુધી
સમાધિમાંથી જાગૃત થતા નહીં. ને સદ્ગુરુ મુક્તાનંદ સ્વામીને તો ગામડાં ફરવા જવાનું હોય, એટલે હર વખત મુશ્કેલી પડતી. પછી સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની યુક્તિ થયે. એમને સમાધિ રહેવાથી થતી અગવડતાઓ એમના જમવાની રુચિએ કરીને દૂર થયેલી. શાંતાનંદ સ્વામીને સત્સંગ વિચરણમાં મુમુક્ષુઓને ભગવાન શ્રી હરિના મહિમાની વાતો કરવાનું અતિ તાન હતું. એક સમયે શાંતાનંદ સ્વામીએ ગુરુદેવ ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું, જે ચાંદ્રાયણ ને ધારણા પારણાદિક જે વ્રત તેને આવરદા પર્યંત કર્યા કરે, તો પણ વાસના ટળે કે નહીં? ત્યારે સ્વામીએ કહ્યું, જે એમ કર્યાથી ઉપરથી ટળ્યા જેવું જણાય, પણ કારણ શરીરમાંથી ન ટળે. જુઓને, સૌભરી ઋષિને અને ચ્યવન ઋષિને ઉપરથી તો જણાતું નહોતું, પણ કારણ શરીરમાં હતું. તો માંધાતા રાજાની 50 કન્યાઓને પરણ્યા. માટે વિષયને વિશે દોષબુદ્ધિ થયા વિના વાસના ટળે જ નહીં. ને જેમ અમારા વિશે તમારે હેત છે, પણ જો દોષ આવે તો અમારો સંગ ગમે નહીં, તેમ નિત્ય પ્રલયાદિકનો વિચાર કરીને માયિક પદાર્થને વિશે દોષબુદ્ધિ સમજી અને આત્મસત્તા રૂપ થઈને મહારાજનું ધ્યાન કરીને વાસના ટાળે તો જ ટળે છે. આ પવિત્ર પ્રસંગ આપણે સત્સંગ સાગરના મોતીમાંથી સાંભળ્યો, અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.